મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? તમે કદાચ તમારા જીવનમાં કોઈ મામલામાં ચમત્કારની અપેક્ષા રાખતા હશો અને શું તમે વિચારી રહ્યા છો કે કેમ આ થઈ રહ્યું નથી? પ્રભુ આજે તમારી સાથે વાત કરે છે. સારું, આ કઈ જગ્યા છે? શું આશ્ચર્ય પામો છો? તે યરુશલેમમાં આવેલું જેતૂનનો પર્વત છે. બાઇબલમાં તેના વિશે ઘણું કહેવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત અહીંથી સ્વર્ગમાં ગયા. તે અહીં આ જગ્યાએ પાછા આવશે અને તેમના પગ અહીં ઊભા રહેશે. બાઇબલ આવી રીતે કહે છે, હું જેતૂન પર્વતની ટોચ ઉપર ઊભો છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું. તમે મારી પાછળ એક ઊંચો ટાવર અને એક ચર્ચ જોઈ શકો છો. હમણાં આ જેતૂનના પર્વતમાં ઘણા બધા ઘરો છે. ઈશુના સમયમાં એવું ન હતું. લોકો કેવળ યરુશલેમની અંદર રહેતા હતા. આ કેવળ એક પર્વતીય વિસ્તાર હતો. આજે ઘણા બધા લોકો તે અહીં રહે છે. પરંતુ એક દિવસ જ્યારે ઈશુ પાછા આવશે, આ પર્વત બે ભાગમાં વિભાજિત થશે. આવી રીતે બાઇબલ કહે છે, અને તેમના જે પગ છે તે પર્વત પર ઊભા થશે. ઈશુ અહીંથી યરુશલેમમાં પ્રવેશ કરશે. તે પોતાને રાજાઓનો રાજા, દેવોનો દેવ, પ્રભુઓનો પ્રભુ અને ન્યાયાધીશ તરીકે પ્રગટ કરશે. તે આ પર્વત ઉપર જ થવાનો છે. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું સંદેશ છે? શું આમ વિચારો છો? યોહાન 11મો અધ્યાય તેની 40મી કલમ. જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે. પ્રભુ કહે છે, મારા દીકરા, તું કંઈક માટે પ્રાર્થના કરી રહ્યો છે. તે બનશે કે નહીં તેમ ચિંતા કરે છે, પરંતુ તારે વિશ્વાસ કરવો જોઈએ. તું વિશ્વાસ કરશે તો જ મહિમા જોઈ શકશે. તું વિશ્વાસ કરે તો જ ઈશ્વરનો ચમત્કાર જોઈ શકે છે. આમ પ્રભુ કહે છે, દીકરી, કંઈક તને પરેશાન કરી રહ્યું છે. તું એ વિચારીને પરેશાન થઈ રહી છે કે શું એ થશે કે નહીં થશે. બધું ખૂબ ગંભીર થઈ ગયું છે, પરંતુ વિશ્વાસ કરવો જરૂરી છે. જ્યારે ઈશુનો મિત્ર જે લાજરસ હતો તે બીમાર પડી ગયો હતો, ત્યારે તેની બે બહેનોએ ઈશુને સંદેશો મોકલ્યો, પરંતુ ઈશુને આવવામાં વિલંબ થયો અને લાજરસનું મૃત્યુ થયું. તેને દફનાવવામાં આવ્યો અને 4 દિવસ થઈ ગયા અને તેના પછી ઈશુ આવ્યા. અને આ જે બેથનિયા ગામ છે તે આ જેતૂન પર્વતની બાજુમાં જ આવેલું એક ગામ છે જ્યાં ઈશુએ ચમત્કાર કર્યો હતો. જ્યારે ઈશુ આવ્યા ત્યારે માર્થા અને મરિયમ તે રડી પડ્યા હતા અને માર્થાએ કહ્યું, જો તમે અહીં હો તો મારો ભાઈ મૃત્યુ પામી ન હોત. બધું પૂરું થઈ ગયું છે. તમે ખૂબ જ મોડા આવી ગયા છો. હવે બધું જ સમાપ્ત થઈ ગયું છે. ત્યારે જ ઈશુ કહે છે, જો તમે વિશ્વાસ કરશો તો પરમેશ્વરનો મહિમા જોશો. હવે પ્રભુ તમને આ કહે છે. તમે કદાચ વિચારતા હશો, મોડું થઈ ગયું છે, તે ગંભીર થઈ ગયું છે, હવે કંઈ કરી શકાતું નથી, આ સમસ્યાનો હવે ઉકેલ આવી શકતો નથી, આપણે તેને ઠીક કરી શકતા નથી, પરંતુ વિશ્વાસ કરો. આવી રીતે પ્રભુ કહે છે. જે બાબતમાં અંતર લાગે છે, પ્રભુ તેમાં એક નવી શરૂઆત લાવશે. લાજરસનું જીવન સમાપ્ત થયું. 4 દિવસ વીતી ગયા. તેના અવશેષોમાંથી દુર્ગંધ આવતી હતી. બસ આટલું પૂરું થઈ ગયું આમ વિચારતા હતા ત્યારે ઈશુએ તેને સજીવન કર્યો અને તેને એક નવું જીવન આપ્યું. આ ચમત્કાર તમારા જીવનમાં થવાનો છે. બસ વિશ્વાસ કરો. હે ઈશુ, હું વિશ્વાસ કરું છું. તમે તેને ઠીક કરી શકો છો, મજબૂત કરી શકો છો, આશીર્વાદ આપી શકો છો. આવી રીતે કહો, તમે ચમત્કાર જોશો. હમણાં જ તે કહો કે હે ઈશુ, હું વિશ્વાસ કરું છું, હું વિશ્વાસ કરું છું. તમે એક અદ્ભુત ચમત્કાર કરી શકો છો. તમે આ સ્થિતિમાં પણ પરિવર્તન લાવી શકો છો. હું વિશ્વાસ કરું છું કે તમે દરેક કાર્યને ઠીક કરી શકો છો. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.